જય દ્વારકાધીશ માગો વીસ ને આપે 30 મારા જય દ્વારકાધીશ. જોવો અમે આવી ગયા લિંડાવ જર્મની. જર્મની ફરવા આવ્યા છે. અમે આજે રજા બપોર પછી હોય એટલે આખો વિડીયો જોઈજો. બહુ બધું દેખાડશું. અમારે આમાં જો કેશવ છે, કેશવની મમ્મી છે અને આ એની દાદી. રાધે રાધે. પાર્કિંગ છે. અમે ગાડી મૂકી દીધી પાર્કિંગમાં. P4માં અમારે વારો આવ્યો છે. આ જર્મની છે. અમે ઓસ્ટ્રિયા રહીએ છીએ. ઓસ્ટ્રિયા રીધું આવે છે. મિત્રો અમારે જવું છે લિંડાવ આઈલેન્ડ. જે આપણે તળાવ છે અમે રહીએ ત્યાં, એ તળાવ આ આઈલેન્ડમાં સાઈડે દુકાન છે અને આ એક આઈલેન્ડ છે. અહીંયા લોકો દુનિયાભરમાંથી ફરવા આવે છે. એવી જગ્યા ઉપર આપણે જઈએ છીએ અને બહુ મસ્ત એન્જોય કરવાનું છે. જો આ કેવા કેવા મકાનો છે. આ બધા કોઈ પણ મકાન રંગ રોગન વગરનું નહીં. બધા કલરફુલ મકાન બનાવેલા. નીચે રસ્તા બસ્તા જો આપણે ગામમાં શોખ હોય એવો આ શોખ આવી જશે. અને આ બધા મકાનો એટલા બધા પુરાતની છે કે ઇન્ડિયન ન કરી શકીએ. જો આ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે ભાઈ. 1434ની સાલ છે. બનેલા મકાનો છે મિત્રો. 1569માં બનેલા છે ભાઈ મકાનો. આ બધી હોટલો છે. જો મિત્રો પિક્ચરનો કલર તો આપણે ઇન્ડિયામાં હોય જ છે. માણસોનો કલર દેશ ફરાય એમ ફરતા જાય. બાકી પશુ પક્ષીના કલર તો એ નહીં હોય એવું મને લાગે. અને અહીંયા ઇન્ડિયન 2 રેસ્ટોરન્ટ છે. એક પંજાબી ભાઈ ચલાવે છે. આ ઇન્ડિયન રેસ્ટોરન્ટ બોલો. અહીંયા આપણે ઇન્ડિયાનું ખાવાનું મળે. અને અમારે રીતુ જોવે છે આ વોચનો શોરૂમ છે. એના વોચનો બહુ શોખ છે એટલે બંને અહીંયા જાય વોચ ખરીદી કરે. કેટલું સરસ મજાનું બધું દુનિયાભરની વોચ મળે. અહીં બાજુમાં સ્વિટ્ઝરલેન્ડ એટલે સ્વિટ્ઝરલેન્ડની વોચ બધી મોંઘી બહુ હોય. જો આ બધી 25-30 હજારથી ચાલુ થાય તે એની કોઈ સીમા નહીં, લિમિટ નહીં, એવા ભાવ હોય તે. આ પિકનિક પોઈન્ટ છે આખો. એટલે લોકો અહીંયા દુનિયાભરનું ફરવા આવે એના માટે દુકાનો બધી. હા હા લોકો ઘરે જ બનાવતા નથી એટલે બહાર રેસ્ટોરન્ટમાં બધી ભીડ હોય બહુ. હોટલમાં જમી લેવાનું. એવું સોખે સણાક. અહીંયા અંદર આપણે કેમ ડાઇનિંગ હોલ હોય એમ અંદર જમે એવું અંદર નહીં. અહીંયા રોડ ઉપર આવી રીતે ટેબલ ખુરશી મૂકી દીધી હોય. લોકો ત્યાં જમે અને જોવો આ બધી બજારો. જર્મનીનું લિંડા આવે એની જ બજારોમાં અમે આટા મારીએ છીએ. જર્મનીની બજારોમાં અહીંથી આગળ જતા લેક આવશે જે આપણે આપણા ઘર બાજુ આવે છીએ. તો પહેલાના જૂના કેમેરાથી હજી લોકો ફોટા પાડે. આપણે કોઈ મોબાઈલથી નહીં. અને આ બધું જુઓ રેસ્ટોરન્ટ છે. રેસ્ટોરન્ટમાં વાંધો એ પડે અહીંયા બધું નોનવેજ હોય અને આપણે બધા વેજીટેરિયન. અહીંયા ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે. જો અહીંયા આવા પૂતળાની બહુ સિસ્ટમ. જ્યાં હોય ને આવા પૂતળા મૂકેલા હોય બધે આગળ.
ત્યાં આપણે હાલો ફોટા પડાવી વિડીયો બનાવી. આ તો તુરિયાનો વેલો હોય એવો છે. ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં એટલી ભીડ હોય કે ત્યાં વેઇટિંગ બહુ હોય ને ત્યાં અઠવાડિયા અગાઉ તમારે વારા લખાવવા પડે. આ બધા યુરોપ કન્ટ્રી વાળા છે એ જે કાંઈ બનાવે એ મજબૂત ને ટકાઉ બહુ બનાવે, તકલાદી ન બનાવે, એટલે વસ્તુ ટકાય બહુ સારી. જો આવી સરસ મજાની હોટલ જો લેક આવી ગયો. મિત્રો આ બધી નાની નાની યોટ હોય, ભાડા ઉપર લેકમાં જવું હોય, અહીંથી ઓસ્ટ્રિયા જઈ શકો, અહીંથી સ્વિટ્ઝરલેન્ડ જઈ શકો. અમારે કેશવ થાકી જાય એટલે એને લઈને એક બેસી ગઈ છે મમ્મી. ફૂલ છોડ જ બહુ મસ્તી ના થાય. આ લોકોની ભાષા સમજવાની મહેનત કરી પણ ભાષાને બળ છે હવે નામ. મિત્રો આખું પિકનિક પોઈન્ટ જ છે, એટલે ઠેર ઠેર બધી હોટલો અને એકદમ શાંત વાતાવરણ, કંઈ ઘટે નહીં એવું, ચોખ્ખાઈ. તળાવ છે હોય દરિયો નથી. Sí, sí. પવન બહુ છે, કઈ વાળ બાળનું ઠેકાણું નથી. બહુ એટલે બહુ અતિશય પવન. પાછળ આવડો મોટો દરિયો છે. હા, મીઠા પાણીનો. એ વાત છે હે. જો આવી સ્મોલ કાર હોય અહીંયા, આપણે નેનો કરતાય નાની. રાધે રાધે. ક્યાં ફૂલ ચડાવ્યા છે. અહીંયા જરૂર ખાતું હોય જ તેવા. કયું આ સર્સ છે. જો આપણે ફરી નીકળી જઈશ બહાર. આ ગેટ આવી ગયો. જો આ રોડ ઉપર ગાવા ગુલાબ છે, પણ અહીંયા કોઈ તોડે નહીં. આપણે ગાડી પાર્કિંગ કરી એરિયા આવી ગયા. જો આપણે પાર્કિંગમાં આવી ગયા. પોર્શી મસ્ત ગાડી હો, નાની એવી, બહુ નાની. કેટલી ડાયો છોકરો મારો ડાયો દીકરો છે.
છે ઈ. જો અત્યારે આપણે જર્મનીમાં છીએ. આ જર્મની. હા, હવે આ જે બ્રિજ છે, જો ડાળિયો આવ્યો. આ બ્રિજ એટલે આની ઓલી પર ઓસ્ટ્રિયા. બસ આ ઓસ્ટ્રિયા. આ ઓસ્ટ્રિયા, હવે ઓસ્ટ્રિયા આવી ગયો. બોલો, આમ છે યુરોપમાં એક ગામમાંથી બીજા ગામમાં જાવ એવું. મુદેલથી લાકડકા. હા, પણ પાસપોર્ટ દેખાડવો પડે પોલીસ હોય તપાસમાં તો. હવે આનો આ રોડે તમે 10 કિલોમીટર ચાલો એટલે સ્વિટ્ઝરલેન્ડ. બોલો, આના રોડે 10 કિલોમીટર મૂળ. 10 કિલો. આના રોડે 10 કિલોમીટર હાલો એટલે આગળ સ્વિટ્ઝરલેન્ડ આવી જાય. 10 કિલોમીટરના અંતરમાં 3 દેશની સફર થઈ જાય. સ્વિટ્ઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને જર્મની. એમાં પછી બે શાદી બહુ તકલીફ. જર્મનમાં છે. પોલીસ વાળા કોકને રોકે છે. કંકુડી. અહીં ટ્રેનનો સ્ટોપ છે તો ટ્રેન પડી અહીં ઉતરે હા. અહીં ઉતરું અને અહીં આ શેરીમાં થાંભલો. હા વોરદાન. સોબા પોસ્ટ ઓફિસ છે. કયા આ પીળી છે ને પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસ પણ પાર્સલ ઘરે ન હોય ને તો અહીં આ આવી આવે. સમજી પોસ્ટ ઓફ ઓફ ઓનલાઈન કંઈક મંગાવ્યું હોય ઘરે ન હોય તો અહીં આવી આવે પછી શાક ઘરે લેવા. લેવા આવવાનું. કેટલા કિલોમીટર થાય તળાવ આપણે એટલે તો ત્રણ. ત્રણ ને પૂરી દે આપણે તો અંદેજનો રોડ આયલા હતા આપણે કાલ તો આપણે અંદેજનો ટ્રેન તો બાર હાલી હોય ને. છે આપણે આમાં આયલા હતા કાલ દેખાતું હતું છે. કાલે આપણને ઓલી પાસે તળાવ જ છે. હા ઠીક. જો મિત્રો, આ રેલવે સ્ટેશન છે વેકેન્સનું. રેલવે સ્ટેશનની હારોહાર જ સિટી બસનું બસ સ્ટેન્ડ હોય એટલે ટ્રેનમાં જવું આવવું સિટી બસમાં તરત ઉતરીને ચડીને જે તે સ્થળે જવું હોય ત્યાં તમે જઈ શકો. આ સિટી સેન્ટર છે. જો અહીંયા આવેલી પોર્ટુગીઝ ઇવેન્ટ છે એટલે લોકો બધા હાલી હાલીની ઇવેન્ટમાં જઈ રહ્યા છે. જો કેટલું મસ્ત લાગે છે. આ લોકોનું કલ્ચર, આ લોકોની જીવનશૈલી, માનસિકતા સમજવાની મહેનત કરીશ. પણ આપણને કઈ ભાષા આવડે નહીં એટલે આમાં કઈ દઈ સમજે નહીં. બધે હરિયાળી અને કુદરતી સૌંદર્ય જોતા જોતા હરીએ ફરીએ એવું જ જોવા. માણસોની વસ્તી બહુ ઓછી. એમ ભાષા ન સમજાય પણ આ લોકોનો હાવભાવ આપણને સારું ગમે ત્યાં મળે. આપણે સામું જોવે એટલે દાંત કાઢે. પછી જ્યારે લિફ્ટમાં કે બાકડેથી બેસીને ઊભા થાય એટલે એ હાથ શું એવું કંઈક બોલે એટલે એનો અર્થ થાય આવજો. એટલે એમ મળતાવડા લોકો. અને આવે મજા. તમે લોકો આવજો યુરોપમાં ફરવા ગમે ત્યારે. છે એમ ફરવા જેવું મસ્ત. તો બધાને જય દ્વારકાધીશ. બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. રાધે રાધે.